અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાના પર્વનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. જગન્નાથ મંદિરથી ભવ્ય જળયાત્રા નીકળી હતી. યાત્રામાં 14 હાથી, 108 પવિત્ર કળશ, ધજા પતાકા, બળદગાડા, ભજન મંડળીઓ અને હજારો ભક્તો જોડાયા હતા. પરંપરાગત માર્ગે યાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગંગા પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સંત મહંતોની ઉપસ્થિતિમાં બોટ મારફતે સાબરમતી નદીના મધ્યમાંથી 108 કળશમાં પવિત્ર જળ ભરવામાં આવ્યું અને મંદિર ખાતે લાવવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો સાબરમતીના જળ ઉપરાંત પંચામૃત, અબીલ, ગુલાલ અને ચંદન મિશ્રિત જળથી જળાભિષેક કરવામાં આવ્યું. જળાભિષેક બાદ ભગવાને વર્ષમાં માત્ર એક જ વખત ધારણ કરવામાં આવતું દિવ્ય ગજવીજ ધારણ કર્યું. ભગવાનના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મહંત દીપલીજી મહારાજ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. રથયાત્રાના પૂર્વે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વર્ષોથી જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે. આજ આ 149મી જળયાત્રા મહોત્સવ હતો. ખૂબ લોકોએ ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની પરંપરામાં આસ્થા અને શ્રદ્ધા સાથે ખૂબ ભાવિક ભક્તોએ, સંતો મહંતોએ, રાજકીય મહાનુભાવોએ, વિશિષ્ટ મહાનુભાવોએ અને ખૂબ આપના મીડિયાના માધ્યમથી જે અહીંયા નથી આવી શકતા એમને પણ ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના જળયાત્રા મહોત્સવનો સૌને લાભ અને દર્શનનો લાવો મળ્યો છે. આજની જળયાત્રા એક ઐતિહાસિક રથયાત્રા આપ જોઈ રહ્યા છો કે અત્યારે દરેક હિન્દુ સમાજ ધર્મના સ્થાનો પર, જ્યારે કોઈ પણ તીર્થધામ હોય, કોઈ પણ ઉત્સવ હોય, પણ લોકો ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવતા હોય છે, એની સાથે જોડાતા હોય છે. તો આજની જળયાત્રા મહોત્સવ ખૂબ ધામધૂમથી અને અનેક ભક્તોની વચ્ચે આજનો ઉત્સાહભેર ખૂબ શાંતિથી નિર્વિઘ્નપણે ભગવાનની જળયાત્રા મહોત્સવ સંપન્ન થયેલ છે. આજના દિવસે વર્ષોથી એક આપણે એવી પરંપરા રહેલી છે કે ભગવાન મામાના ત્યાં જતા હોય છે, અને પુરીમાં એવું છે કે ગુંડીચા માસીના ત્યાં જતા હોય છે. પણ ભગવાન પોતાના નિજ મંદિરમાં, નિજ પટની અંદર પુરીમાં પણ પોતાના નિજ આસન પર એક એમનો વર્ષોથી જે નિજ આસન એમને કરવામાં આવેલ છે, ત્યાં ભગવાન પુરીમાં પણ રહેતા હોય છે અને આપણે અહીંયા પણ રહેતા હોય છે. અને મોસાળ મેં ભગવાન યાત્રાના દિવસે જે તે પુરીમાં પણ ભગવાન ગુંડીચા એ દાડે જતા હોય છે. અને એ રીતે આપણને ભાવના કરવામાં આવે છે કે 15 દાડા ભગવાન મામાના ઘરે ગયા. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.